સૌરાષ્ટ્રની ભૂમિ અને એ ભૂમિની સુરતની ધરતી ઉપર સંતો ભક્તોનું સર્જન કરવા વાળો ગિરનાર અડીખમ ઉભો છે. ગિરનારને મુખ નથી, પણ ગિરનાર જાઓ જાણે કઈક વાતો કરતો હોય એવું લાગે. ગિરનારને મુખ નથી. જળને ચેતન કરે એનું નામ ગિરનાર. દત્તાત્રેય ભગવાનની જે ભૂમિ છે, અને આ ગિરનારની ભૂમિની માલિપા જયરામ ભારતી નામના એક સંત થઈ ગયા. જયરામ ભારતી નામના એક સંત થયા. તે પરમાત્માના મય બનેલા. પરમાત્માના મય, ભગવાન સિવાય કઈ જ નહીં. શરીરને ક્ષણ ભંગુર કરી યોગ ક્રિયાથી પોતાનું શરીર કસે છે. યોગ ક્રિયાથી અખંડ ધૂણો ભગવાનનો પ્રગટ કરી અને ભગવાનની ભક્તિ કરી. અખંડ ધૂણો સાધુ સંતો અને ઋષિમુનિ અખંડ ધૂણા બહુ કર્યા છે. આજે આપણે આપણા પ્રવીણભાઈ યાદવના દ્વારા આપણા અખંડ ધૂણાનું પ્રાગટ્ય થયું. અખંડ ધૂણાથી પરમાત્માની પ્રાપ્તિ થાય. જેટલા સંતો ને મહંતો થઈ ગયા અખંડ ધૂળા કરી અને એ જીવતો સમાધિ લીધી છે. રામદેવજી ભગવાનનો 730 વર્ષથી અખંડ ધૂળો રણુધામ ચાલુ. એટલે અખંડ ધૂળાનું માતમ. અહીંયા લગભગ 200 જેટલા શ્રીફળ અખંડ ધૂળામાં ઉમેર્યા છે, ઓછામાં ઓછા. આજે કોથળો ભરી શ્રીફળ લાવે. કેમ? આ છેલ્લો દિવસ. આજે 51 શ્રીફળ આજે કથા પૂરી થાય પછી હોમ સુધી જાઓ. એટલે અખંડ ધૂળાનું માતમ હતું. અને જયરામ ભારતી બાપુએ અખંડ ધૂળો કરી ભગવાનનું ભજન કરે. અને અખંડ ધૂળાની માલિપા બગસરા ગામની પાસે મુંજિયાસર કરીને ગામ, અને એ ગામની માલિપા દેવા નામનો એક દીકરો અખંડ ધૂળે રોજ આવે. જયરામ ભારતી બાપુના ધૂળે રોજ આવે અને જયરામ ભારતી બાપુની સેવા કરે, પૂજા કરે. અને સાધુ સંત હોય ને એ ઓળખી જાય, સામેની વ્યક્તિને ઓળખી જાય. કોઈ બી સાધુ ઓલિયો હશે ને તો ફલના ભાઈ કેવા છે, એના કાન ફૂંકવા કે ન ફૂંકવા, એને ગુરુ, એના માટે આપણે ગુરુ થવું કે ના ખબર પડી જાય. એટલે જયરામ ભારતી બાપુ આ દેવાને ઓળખી ગયા. જયરામ ભારતી બાપુ એમ કહ્યું કે દેવા, સંસારમાં મન ચોટતું નથી. ઓળખી ગયા. 10 વર્ષનો દેવો આ જયરામ ભારતીના ધૂણે આવ્યો છે. સંસારમાં મન ચોટતું નથી. એટલે દેવાએ કીધું, હા બાપુ, મને સંસારમાં મન ચોટતું નથી. ત્યારે જયરામ ભારતી બાપુ કીધું, એક કામ કરીને દેવા, તો તું હવે સંસારનો ત્યાગ કરી અને તું પણ એક જગ્યા ખોરી કાઢ. ભગવાનની ભક્તિ કરવાનો સમય છે તો કરી લે. જયરામ ભારતી બાપુ ઓળખી ગયા કે આ કોઈ દૈવી શક્તિનો બાળક હોય લાગે છે. સંત એને ઓળખે કે જેને પરમાત્માના ખોળામાં બેસાડવાનું, એ સંત ઓળખી જાય. ત્યારે દેવાએ કીધું કે હા બાપુ, મારું મન પણ એમ કહે છે. પણ દેવા એમ કીધું કે બાપુ એક કામ કરું, હું મારે ઘેર જાઉં. દેવો રબારી કોમનો દીકરો, રબારી કોમનો દીકરો છે. હું મારા રબારી કોમના લોકોને ભેગા કરું અને બધાને વાત કરું કે મને કોઈ મરેલો ન જાણતા, મને કોઈ મરેલો ન જાણતા. હું સંસારનો ત્યાગ કરું છું. મારે લગ્નની ઉપાધિમાં પડવું નથી. 10 વર્ષના દેવાને પરમાત્માની ભક્તિનો રંગ લાગ્યો. આપણે 60 વર્ષ થયા ને તો હું જ પડતી નથી. તો માયામાં જીવ. અમારી એક જગ્યાએ કથા હતી ને પ્રવીણભાઈ, તે વાયસલ કોક આરતી લખતું. બોલો, પેલા આવે ને વાયસલ લખે, ક્યારે 25 વાયસલ ભેગા થયા. એટલે આ માયાના શું એના કંઈક તો નાખવું પડે કે બધા બાજુવાળા નાખતા. એટલે વાયસલ ખકડે, રૂપિયો ખકડે, વાયસલે ખકડે. અમે પેલા પરચુરણ અંગણે અમે દઈ દઈએ ભગવાનના મંદિરે, અને એટલે પરચુરણ દઈ દઈએ પાસે દુકાનવાળાને. એટલે ભાઈ કે બાપુ વાયસલ બહુ નીકળે છે, મને પાછા દે છે, કોઈ કામ લાગશે. એટલે 60 વર્ષની ઉંમરે પણ માયા ન છૂટે. 60 વર્ષે રિટાયર, ગવર્મેન્ટ આપણને 58 વર્ષે રિટાયર કરી દે ને.
પણ આપણે રિટાયર થવું નથી, ભગવાનના મય બનવું છે. જેને જેને ભક્તિ કરી બાળપણમાં ભક્તિનો સ્વીકાર કર્યો, હા, બાળપણમાં ભક્તિ કરી પરમાત્મા મળ્યા છે. ભક્તિમાં દુઃખ પડે, કાયમ કથામાં તમને કહ્યું. આજ હવારે મને લાલભાઈ મળ્યા હમણાં જ અહીંયા, અમે બધા થયા કે બાપુ તમે ઉગ્યા નથી લાગતા. કે કેમ લાલભાઈ? ગૌતમભાઈના નાના ભાઈ મને ભેટી પડ્યા કે બાપુ તમારે આરામ નથી કર્યો લાગતો. વાહ, સાચી વાત. કે સવારે 8 વાગે તમે સુઈ ગયા હતા કે આપણું બે મૂક્યા સ્પીકર, તમે એ સૂતા હતા અને મેં તમને ચાદર ઉઠાડી ગઈ કે અહીં કેમ સૂતા હતા? એટલે મેં કીધું ભાઈ સવારે તૈયારી કરી હતી અને થોડીક મૂંઝવણ વધારે હતી, કારણ કે કાલનો ભોજન પ્રસાદ છે ને, અમારા બધા સેવક કે બાપુ એ તકલીફ પડશે. અહીંયા ભોજન પ્રસાદમાં થાળીઓ ક્યાં ધોવીને, ડીશ ક્યાં ધોવીને, ક્યાં મૂકવી, શું કરવી, કોઈ બધી ચિંતા કરો માં. સવારે બધું કે તમે બાપુ 11 વાગ્યા પહેલા આવતા નથી, પછી બહુ તકલીફ પડશે. હું તમે હોઈ જાઓ, હું 8 વાગે આવી જઈશ અમદાવાદ. કે શક્ય જ નથી કે બાપુ 8 વાગે નહીં આવે. અને પછી મારી ગાડી મારા દીકરા લઈ ગયો, ગોતાથી ગાડી પાછી વળાવી અને અહીંયા આવીને સુઈ ગયો. ત્યાં આગળ સુઈ ગયો. હું મારું કૂતરું બાજુ સુઈ ગયેલું, બંને જણા સુઈ ગયેલા. અને ભગવાનની કૃપાથી સવારે ઉઠીને ભગવાનના દીવાબત્તી મહેન્દ્ર કુમાર કે ચા પાણી કરીને ગૌતમભાઈને ફોન કર્યો. ગૌતમભાઈ સોલ્યુશન લાવી દીધું. 2-3 કલાક મહેનત કરી. એટલે લાલભાઈ મને કે બાપુ સૂતા નથી? હા, બિલકુલ સૂતો નથી. ગેસના બાટલાથી માંડીને બધું ઉચકીને અમારા આ અશોક કુમાર 15-20 જણા ભેગા થઈને બધું એક કરિયાણું લાવ્યું. હે, એક પણ કરિયાણું એ પરમાત્માના મય બની કરો જીવનમાં કદાપી દુઃખ ન. 10 વર્ષની ઉંમરે આજે દેવાને ભક્તિનો રંગ લાગે. હું સૂતો નથી કાલનો, 2 કલાક અહીં 2-3 કલાક સૂતો, થાક નથી. કેમ? પરમ દિવસે પછી અહીંથી બેસી જવાનું સાબરમતીથી રેલવેમાં, રણુજાની ગાડી હોય એમાં 8 કલાકે રણુજા એટલે 3 ટાયર એસીની ટિકિટ લઈને હોઈ જવાનું. એ બાપુ રણુજા આવજે ટુકડું. 2 દાડા રહીને થાક ખાઈને ભગવાનની પૂજા કરીને પાછા થાક ઉતરી જાય. અને જાગરણ કરવા ભેગા થયા. થાક છે ને, થાક છે, થાક ન લો. 10 વર્ષના દેવાને ભક્તિનો રંગ લાગી ગયો. 10 વર્ષના જયરામ પાર્થી કીધું બાપુ હવે તું કંઠી બાંધી પ્રબોધ કર, જો સદગુરુ વિના જીવનમાં પાર ના ઉતરા. ગાલો ઘેલો બ્રાહ્મણનો દીકરો હોય, ગોસ્વામીનો દશનામીનો દીકરો હોય, સાધુનો દીકરો એને ગુરુ કરાય. અને એ તમને તારે, ભલે એને મંત્રો ના આવડે, ભલે વિધિ ન આવડે, કોઈ પણ મંત્રો નથી, પણ બ્રાહ્મણ સિવાય ગુરુ ન કરાય. અમારે ગોસ્વામી એમ કહેવાય, દશનામી કહેવાય, અમારા સિવાય ગુરુ થવાનો કોઈ અધિકાર નથી. રામાનંદી સાધુ હોય એને ગુરુ થવાનો અધિકાર. આ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ, આ 3 હોય. ભલે કંઈ પણ ન આવડતું હોય, શાસ્ત્ર ન આવડતું હોય, પણ આ ગુરુ થવાના અધિકારી છે. મને લગ્નની વિધિ ભાવે, પણ લગ્નની વિધિ ના કરાવી શકું. કેમ? લગ્નની વિધિ કરાવ તો પાપનો ભાગીદાર બનો. નવચંડી યજ્ઞના મંત્રો બધા ફાવે, પણ નવચંડી યજ્ઞનું શ્રીફળ મારા હાથે ના ઉમાવાય. કેમ? બ્રાહ્મણ સિવાય નવચંડી યજ્ઞ કરાય નહીં. આ ગાદી પર બેસવું હોય, સાધુ બ્રાહ્મણ ને ગોસ્વામી સિવાય આ ગાદી પર ન બેસે કોઈ કથા ન કરાય. ગમે એની કથા હોશિયાર હતો. આ તપનું ફળ છે, આ ગાદીનું મહત્વ છે. આ ગાદી જેવા ત્યાં માટે નથી. સાધુ સંતો અને ભક્તોની આ જે વ્યાસ ગાદી છે, આ ગાદીનું મહત્વ છે. અને ગાદી પરથી વચન પણ પાડું છું. 10 વર્ષના દેવાને ભક્તિમાં રસ ઉઠી ગયો, ભક્તિમાં રસ લાગ્યો. સંસારમાંથી મન ઉઠી ગયું. સંસારમાં મન ચોટતું નથી, બિલકુલ મન નથી. સાચા સદગુરુ મળી જાય જીવનની માલિપા, તો ભવપાર ફરી જવાય. સાચા સદગુરુ એટલે જયરામ પાર્થી બાપુ એમ કહ્યું, ગૌતમ ઉતાર નથી ને કે ગૌતમભાઈના હું લાવ્યો છું કે આજ તો હોઉં છું. બેનને બોલાવ્યો છે, કારણ કે આ જગ્યા પર નહીં તો ધારે તો દર વર્ષે 15-20 લાખ રૂપિયા કમાય ભાડે આપીને. બ્લોક પડ્યા છે મસ્ત, પાથરી રસોડું બનાવી દે, પાર્ટી પ્લોટ બની જાય, નાના મોટા પ્રસંગ થાય, 50-50 હજાર રૂપિયા ભાડું મળે. પણ એમની
કોઈ એવી ભાવના નથી, ફક્ત કથા માટે. બીજી કથામાં આપણને અહીંયા સરસ મજાની હું ભલા કાકા અને મેં 2-3 જણા ગયા ને કે કરો બાપુ. જગ્યા તો આપી, લાઇટ પણ મફત આપી દીધી. લાઇટે જગ્યા મફત આપી તથા 1151 રૂપિયા કથામાં પણ આપ્યા. આવા દાતાર તો જ આવા ધર્મના કામ થાય, બાકી ન થાય. તો જ કામ થાય. અને કીધું કે બાપુ આવતી સાલ કથા તમે કરો, 2 વર્ષ પછી જ્યારે બી કરો ત્યારે તમારે અહીંયા ટ્રેક્ટર લઈને નહીં આવવાનું. ટ્રેક્ટર હું મરાવી, ટ્રેક્ટર ચોખ્ખું કરીને અને એનું પેલું રાત્રિ મરાવીને ચોખ્ખું કરાવી દઈશ. કે તમારે ખાલી કે તમારા માથા જે વાળ કરી દે કે મારા માથા વાળ જ નહીં કશું કરશે. પણ એમની ભાવના સારી હતી, ભાવના સારી. એટલે કહેવાનો મતલબ ચોખ્ખું કરી દઈશ દાદા. આ એક પ્રેમ હતો, ભાવના. એટલે જયરામ આ દેવો આવ્યો અને ભગવાનની ભક્તિ કરે છે. દેવો પોતાના રબારી કોમમાં બધાને ભેગા કરી કીધું કે મને કોઈ મરેલો ન જાણતા, હવે મને હું સંસારનો ત્યાગ કરું છું. દેવો સંસાર એના રબારી કોમના બધા ભાઈઓને વાત કરીને ગિરનારની ગુફામાં જયરામ પાથીના ધોળે આવી અને કંઠી બાંધાવી ગુરુ બનાવ્યા. અને જયરામ પાથી હુકમ કર્યો કે તું વાવડીની જગ્યા પર જા. એ સરપંચી ઋષિનો ધોળો છે, એ હાલ બંધ છે, એને ચેતન કર, જાગૃત કર. વાવડીની માલિકા સરપંચી ઋષિનો ધોળો છે, એને ચેતન કર. ગુરુની આજ્ઞા થવાથી આ 10 વર્ષનો દેવો સરપંચી ઋષિના ધોળે જઈ એ ધોળો ચેતન કર્યો અને ભગવાન રામાપીરની ભક્તિનું આરાધન શરૂ કર્યું. પરમાત્માનો ભક્તિનો અખંડ ધોળો ચાલુ કર્યો છે. અને એ ધોળાની ફરતી મસ્ત તારની થોરની વાત કરી દીધી. ફૂલ છોડ વાવ્યા અને આશ્રમની માલિકા સાધુ સંતો ને ભક્તો આવવાના. જે ભક્તિ હોય ને, જે ભક્તિ થતી હોય ને ત્યાં કોણ આવે? ભક્તો આવે, ભક્તો જ આવે. પાનના ગલ્લે જાઓ તો કોણ આવે? પાનના ગલ્લા વાળા બધા જેવા એવા તમારી જેવી સોબત હોય એવા લોકો તમારી પાસે મળી જાય તમને. પણ ભક્તિનો રંગ હોય ને ત્યાં ભક્ત સિવાય કઈ ના આવે. એટલે આ દેવો થોરની વાત કરી, મસ્ત બગીચો બનાવ્યો, ફૂલ છોડ વાવ્યા. એટલે સાધુ સંતો ને ભક્તો બધા ત્યાં આવવા લાગ્યા. એટલે સાધુ સંતો ને ભક્તો આવે ને એટલે ભોજન કરાવવું પડે. આ નિયમ ભોજન કરાવવું પડે. એટલે આ દેવાએ વિચાર કર્યું કે મારે બધાને ભોજન હવે શરૂ કરવું છે. એટલે દેવો શું કર્યું? વાવડીથી આજુબાજુના ગામડે જાય, મુંજિયાસર જાય, બગસરા જાય અને રામ રોટી આમ કઈ રોટી ઉઘરાવી અને રોટી ઉઘરાવી આ આશ્રમમાં જે સાધુ સંતો ને ભક્તો આવે બધાને જમાડે. આવો નિયમ બની ગયો. ધીરે ધીરે આ દેવો ગામડે પ્યાલ ઉઘરાવે એટલે ગામના લોકો બધા એમ કહેવા લાગ્યા, દેવામાંથી શું રૂપ ધારણ કર્યું? સંત દેવીદાસ મહારાજનું રૂપ ધારણ કર્યું. વિચાર કરો, 10 વર્ષનો દેવો આજે રબારી કોમનો દીકરો સંત દેવીદાસ બન્યા અને ગામડે ટેલ ઉઘરાવી. અને ટેલ ઉઘરાવા જાય. હવે રામરોટી શબ્દ નીકળી ગયો. સંત દેવીદાસ કરીને ટેલ ઉઘરાવે અને લોકો વાળુમાં ટેલ આપે, રોટી આપે, શાક આપે, મરચા સાસ બધું ભરીને આપે અને ટેલ ઉઘરાવી એ દેવીદાસ બાપુ વાવડી ગામની માલિકા બધાને ટુકડો આપે, હરિયરનો હાથ પડે, બધા જમવા બતાવે. વિચાર કરો, આ 10 વર્ષના દેવાને ભક્તિનો રંગ લાગી ગયો. જેના નસીબમાં હોય એ જ ખાઈ શકે, બાકી ન ખાઈ શકે. વાળું ઉઘરાવે કોણ? સંત દેવીદાસ. ખાય કોણ? બીજા ભક્તો ખાય. જેવા તેવા ન ખાઈ શકે. એક રાજા હતા નગરીમાં. રાજા બહુ જ સુખી, પ્રજા પણ સુખી, પ્રજાનું ધ્યાન રાખે એવા રાજા. અને રાજાને ત્યાં એક સંત મહાત્મા પધારે. સાંભળજો, બહુ સરસ.
સંત મહાત્મા બતાવ્યા રાજાની ગાદીની બાજુમાં એક ઝાડનો દાણો પડ્યો, એક ઝાડનો દાણો હતો. સંત મહાત્મા એ ઝાડનો દાણો જોઈ ગયા અને રાજાને કીધું, હે રાજા, આ ઝાડનો દાણો છે ને એ તમારા માટે નથી, આ કાશીના કબૂતરના એ દાણો ખાવાનું નામ લખ્યું છે, કાશીના કબૂતરના નામ લખેલું છે. આ દાણો અહીં કેમ આવી ગયો? આ દાણો કાશીના કબૂતરને ખાવા માટે લખેલો છે, અહીંયા કેમ પડ્યો છે? રાજા વિચાર કરવા લાગ્યો કે કાશી અહીંથી 300 કિલોમીટર દૂર થાય, ઝાડનો દાણો અહીં પડ્યો છે, તો આ દાણો કાશીનો કબૂતર કેવી રીતે ખાય? એટલે સંતને પકડી રાખ્યા. જો સાધુ સંતની પરીક્ષા જીવનમાં ન કરે, સંતને પકડી બેસો. એટલે રાજાએ હુકમ કર્યો, રાણીને બોલે, રાણી સાહેબ અહીં આવો. ઝાડનો દાણો હાથમાં લીધો, વાટકીમાં ઝાડનો દાણો મૂક્યો અને અંદર ઘઉં નાખ્યા. એક મુઠ્ઠી ઘઉં નાખ્યા, 2-3 રોટલી થાય એટલા ઘઉં નાખ્યા. અને રાણી સાહેબાને કીધું કે આ ઘઉં દરાવી અને એની રોટલી બનાવી મારા સિવાય તારે કોઈ ખવડાવવાનું નથી. અને એમાં ઝાડનો દાણો નાખી દીધો. એટલે રોટલી કબૂતર કેવી રીતે ખાય મારે જોવું છે. રાજાને હઠ પકડી ગઈ, આ સંત સાચું બોલે ખોટું બોલે? એટલે ઝાડનો દાણો ઘઉંની ભેગો નાખ્યો, પણ ઝાડનો દાણો ગોળ ગોળ હોય એટલે ઘઉંમાં દરાયો નહીં, કોરે કોરો નીકળી ગયો. રાણી સાહેબાએ રોટલી બનાવી. આ રોટલી ભેગો આ દાણો વળાઈ ગયો. એનો રોટલો બન્યો, દાણાનો રોટલી ભેગો વળાઈ ગયો. રાણી સાહેબ ભોજન બનાવ્યું, 4 રોટી બની છે. રાજા 4 રોટી ખાઈ ગયા. 4 રોટી અને ન કરવું નારાયણને આ ઝાડનો દાણો ખાતા ખાતા નાકમાં ભરાઈ ગયો. નાકમાં દાણો 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. 3 દિવસ થયા એટલે નાકમાં ઝાડનો દાણો ભરાયો એટલે આ દાણો ફૂલાઈ ગયો, નાક પર સોજો આવી ગયો. રાજાને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું. રાજા બીમાર પડ્યા, ડોક્ટરને બતાવ્યું, વૈદ્યોને બતાવ્યું, બધાને બતાવ્યું, પણ કઈ અસર થઈ નહીં. રિપોર્ટ કરાવ્યા પણ બધા રિપોર્ટ નોર્મલ. બહુ દવા કરાવી પણ રાજાને કઈ ફેર ન પડે, કરવું શું? અને એવામાં એક વૈદ આવી ગયા અને વૈદ રાજા બેભાન થઈ ગયા. રાજા મૂર્છાગત છે, રાજાને ભાન નથી. એટલે એક વૈદ આવીને કીધું કે એ રાણી સાહેબ એક કામ કરો, તમારા પતિદેવને આપણા રાજાને જો મટાડવું હોય ને તો કાશીમાં એક ડોક્ટર છે બહુ હોશિયાર, ત્યાં તમે લઈ જાઓ તો આપણા રાજાને સારું થશે. રાજા બેભાન છે, રાજાને કઈ ભાન જ નથી. એટલે ગાડીમાં નાખી રાજા લઈ ગયા કાશી. અને વૈદ્ય આવી એમ નાડી તપાસી, આ સામાન્ય રોગ છે, 2 આના આપો. એટલે રાણી સાહેબે 2 આના આપ્યા અને એક દીકરાને બોલા કે ભાઈ અહીંયા કે 2 આનાની તું સિકડી લઈ આવ. 2 આનાની સિકડી લેવા એકને મોકલ્યો. 2 આનાની સિકડી લઈને પેલો ભાઈ ઘેર આવ્યો. રાજાના 2-3 વાર નાકમાં સિકડી હુંગાડી એટલે ઝાડનો દાણો નાકમાં સિંગ કરીને બહાર નીકળ્યો. જેવો દાણો બહાર નીકળ્યો એ કબૂતર આવી એ દાણો ખાવું, રાજાને જાગવું. રાજાને ભાનમાં કબૂતરને દાણો ખાવું. રાજા કીધું ખરેખર જેના ભાગ્યમાં હોય એ જ ખાઈ શકે, બાકી ન ખાઈ શકે. એક ઝાડનો દાણો કાશીના કબૂતરનો 300 કિલોમીટર દૂર હતો અને ખાવા માટે બળો કાશી જવું પડ્યું ખવડાવવા. આ છે ભક્તિ. તમે અહીં રહો, હું કડી રહું. એક પરમાત્મા લેખ લખ્યા, આપણે ભેગા થયા. પરમાત્મા અને આપણે બધા ભેગા થયા. પરમાત્માની કૃપા છે. એટલે જયરામ ભારતી ના ધૂણે સંત દેવીદાસ તેલ ઉઘરાવે, સંત દેવીદાસ બાપુ ખાય બીજા લોકો. આમાં દાન આપનાર કેટલા છે, કેટલા નહીં આપી હોય, પણ વિધાતા લેખ લખ્યા ને એમ જેને ખાવાનું ભગવાને લખ્યું એ ખાય, એ જ ખાય. સંત દેવીદાસ કરીને ભિક્ષા માગી લાવે અને ટુકડો આપે. હવે એવામાં એક દિવસ એવું બન્યું, એક અમર નામની દીકરીનું વાળું વળાવતા હતા. અમર નામની દીકરી વાળું વળાવતા, આણાનો સમય હતો.
પણ એ પહેલા એક બ્રાહ્મણ દીકરી પુતલીબાઈ, જેને રક્તપિત્તનો રોગ થયેલો, શરીરમાં લોહીને પરુ નીકળે છે, બાજુમાં જાઓ ને તમને એટલી દુર્ગંધ મારે કે ન પૂછો વાત. એટલે ગામના લોકો ભેગા થઈ ગયા, આ તમારી માને અગ્નિ સંસ્કાર કરો, જીવતા અગ્નિ સંસ્કાર કરો, કાં તો નદીમાં પધરાવ, ગમે તે કરો, પણ ગામમાં ત્યાં ડોશીમાનું કંઈક કરો. કેમ? આખા ગામને રક્તપિત્તનો રોગ થશે. એટલે ગામના લોકોના કહેવાથી આ બ્રાહ્મણ કુટુંબની વૃદ્ધ ડોશીમાં પુતલીબાઈને દરિયામાં પધરાવાનું નક્કી કર્યું. ખાટલાની માલિપા ડોશીમાને ઉચકી નાખ્યા, ઢોલ નગારા શરણાઈના સૂર વગાડી ડોશીમાને જળ સમાધિ દેવાનું નક્કી કર્યું. 4 પ્રકારના દાહ હોય, 4 પ્રકારના આપણે દાહ હોય. એક અગ્નિદાહ, ભૂમિદાહ, અરણ્યદાહ અને જલદાહ. આ પ્રકારમાંથી જળદાહ દેવાનું નક્કી કર્યું. એટલે ઢોલ નગારા શરણાઈના સૂર સાથે ડોશીમાને દરિયામાં નાખવાનું શરૂ કર્યું. ત્યારે દેવીદાસ બાપુ ભિક્ષા ઉઘરાવીને આવતા હતા. દેવીદાસ બાપુ પૂછ્યું કે હે ભાઈ, આ શું કરો છો? આ શાનો દેકારો માંડ્યો છે? કે અમારા ડોશીમાને રક્તપિત્તનો રોગ થયો છે, જળ સમાધિ દેવા માટે જઈએ છીએ. ત્યારે સંત દેવીદાસ બાપુ એટલું બોલ્યા કે ભાઈઓ, જો તમને કઈ તકલીફ ન હોય, તમને કઈ હરકત ન હોય, આ ડોશીમાને મારે આશ્રમમાં લઈ જાઉં અને ડોશીમાને એના દીકરાની માફક હું સેવા કરીશ. એટલે ગામવાળા કે આપણે જોઈતું હતું, મળી ગયું, દઈ દો. દેવીદાસ બાપુ એમ કીધું, તમને સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યા આ બેમાંથી તમે બચી જશો, આ ડોશીમાને મને દઈ દો. એટલે સંત દેવીદાસ બાપુ આ ડોશીમાનો ખાટલો એકલા માથા ઉપર મૂકી અને પોતાના આશ્રમમાં લાવ્યા. આશ્રમમાં લાવી લીમડાના પાન ગરમ કરી ડોશીમાના પરુ અને ઘા સાફ કરી. જેને કોઈ સંબંધ નથી, નાત જાત કોઈ જાતનો સંબંધ નથી, કોઈ એના ઓળખતા પણ નથી, એવા દેવીદાસ બાપુ આ ડોશીમાની સેવા કરે. અને પરુ નીકળે લોહી સાફ કરતા કરતા, અને જો સ્યાદ દુખાવો થાય ત્યારે પુતલીબા એમ કહે, ધીમે ધીમે સેવા કરવી હોય તો, નહીં તો નાખી દે મને તળાવમાં. આવું બોલે તો સંત દેવીદાસ બાપુ એટલું બોલે, હે માં, તું મારી માં કરતા મને વધારે વાલી છે, તું માં તને જે બોલવું હોય બોલ, મને મંજૂર છે. આમ દેવીદાસ બાપુ પરુના ઘા સાફ કરે, લોહીના ઘા સાફ કરે. દેવીદાસ બાપુ જેમ તેમ બોલે, પણ સતત દેવીદાસ બાપુના ધ્યાનમાં એક જ ધ્યાન, મારો રામો ધણી કરે ખરું. હે, જેનામાં સેવાનો ગુણ હોય ને એટલે બીજું કઈ દુઃખ ના હોય. સંત દેવીદાસ બાપુ સેવા કરે. અને એવામાં વડલા ગામથી એક અમર નામની દીકરીનો આળો વળાય છે. અમર નામની દીકરીનો આળો વળાય છે. અને આ આળું આ પરબની જગ્યામાં આ વેરલું ઊભું રહ્યું. આ જો વિધાતા લેખ લખેલા હોય, હા, વિધાતા લેખ, અને એ જ જગ્યા ઉપર આ દેવીદાસ બાપુએ સાયડો કરેલો, ઝાડ રોપેલા. અને એ જગ્યા પર દેવીદાસ બાપુની જગ્યા પર આ અમર નામની દીકરી અને એની ફોઈબા અને ગાડા પટેલા ત્રણેય જણા તામણ કરવા બેઠા. તામણ એટલે બપોરનું ભોજન, તામણ કરવા બેઠા. ત્યારે અમરની નજર એક આશ્રમ તરફ જઈ. અમારે જોયું, અરે રે, કેટલો મસ્ત આશ્રમ છે, કેટલા ફૂલ છોડ સરસ છે, લાવ હું જોઈ આવું છે. અમર ત્યાં જોવા જાય ત્યારે સંત દેવીદાસ બાપુ પરુ અને લોહી નીકળેલા કેટલાક માજી, કેટલાક દાદા, કેટલાક પુરુષોની સેવા કરતા. અને અમારે જોઈ ગયા. અને અમરના 52 કોઠિયા જવાના થઈ ગયા. 52 કોઠિયા જવાના. હે, 18 વર્ષની દીકરી પ્રથમ આળુ વાળાવા જાય છે, પ્રથમ આળે જાય. એના જ્ઞાન ચક્ષુ ઉડી ગયા. અરે રે, આ સંત કોણ છે? અને આટલા બધા માજી, આટલા બધા દાદાઓની સેવા કેવી રીતે કરતા હશે? અમારે હાકલો કર્યો, હે બાપુ, આપ કોણ છો અને સેવા કરો એ કોણ છે બધા? ત્યારે સંત દેવીદાસ બાપુ એટલું બોલ્યા, હે દીકરી, આ મારી માં ગણો તો મારી માં છે, આ મારા બાપ ગણો તો મારા બાપ છે, અને મારા કઈ ના ગણો તો કઈ નથી. ત્યારે દેવીદાસ બાપે કીધું, દીકરી તું હાલી જા, તને રક્તપિત્તનો રોગ થશે, તું હાલી જા, તું અહીંથી નીકળી જા.
કે બાપુ તમને નથી થતો મને થશે કે હા બેટા તું હાલી જા. ત્યારે સંત દેવીદાસના આંખે માત્ર આંખો જ ખુલ્લી હતી અને શરીર ઉપર એ બધા રક્તપિત્તનો દેવીદાસ બાપુને ધીરે ધીરે રોગ થયો. શરીરમાં એમને પણ ચેપ લાગ્યો અને અમરબાનું જ્ઞાન ચક્ષુ ઉગડી ગયા અને શરીર ઉપર ધીરે ધીરે ઘરેણા ઉતારવા માંડ્યા. જે પ્રથમ આળું વળવા જાય છે એ ઘરેણા ઉતારે છે. ઘરેણા ઉતારી અને એની ફોઈબા આવી ગયા. એ દીકરી એ બહુ બેટા આ ઘરેણા કેમ ઉતારે છે? હે આ ઘરેણા કેમ ઉતારે છે? કે હે ફોઈબા હવે તમારો અને મારો સંબંધ આજથી પૂરો થાય છે. હે જે દીકરી 18-20 વર્ષની દીકરી હે એ દીકરીએ પોતાની ફોઈયાને પ્રથમ આળું વળે, જેને જિંદગી જોઈ નથી, હે જે જિંદગી શું કહેવાય એની ખબર નથી, એ દીકરી ઘરેણા ઉતારે છે અને એનું પોટકું હતું એની ફોઈને દાગીના બધું પોટકું ભરી એ ફોઈ હવે આ ખોટા રૂપિયાને તમારા ખ્યાલ લઈ ગયા શું કરશો? હે હવે આ ખોટો રૂપિયો થઈ ગયો તમારા માટે. હવે તો મને ભક્તિનો રંગ લાગે છે, હે મને પરમાત્માનો રંગ લાગે છે. હવે ખોટી મમત છોડી દો, લો આ દાગીના અને મને હવે તમે કાયમને માટે ભૂલી જશો. અમરની ફોઈમાં ખબર ન પડી આ શું કહેવા માંગે. ઘરેને ઉતારી આપી દે. ત્યારે ગાડા પટેલ અને અમર બધા જુદા પડ્યા. અમરે દેવીદાસના આશ્રમમાં નિવાસ કર્યો. 20 વર્ષની દીકરીને ભક્તિનો રંગ લાગી ગયો. ભક્તિનો રંગ. હવે દેવીદાસ બાપુનું 60% કામ અમરબા કરે છે. હવે અમરમાંથી શું દીકરી બની? અમરબા. અમરબાનું રૂપ ધારણ કર્યું. જે કાઠિયાવાડના છે ને એ લોકોને ખબર છે, હે પરબની જગ્યા કહેવાય, જે પણ હાલ ટુકડો ચાલે છે. અમર દીકરીમાંથી અમરબાનું રૂપ ધારણ કર્યું અને દેવીદાસ બાપુ તેલ ઉઘરાવા જાય એ કામ અમારે સંભાળી લીધું. અને બાપુને કીધું બાપુ હવે તમારે તેલ ઉઘરાવા નથી, હવે તમારી દીકરી હું તેલ ઉઘરાવીશ. અને હવે જોડી ભરાવી અને ગામડે ગામ હે વાવણીની જગ્યા, બગસરાની જગ્યા, મુંજિયાસર એક હાકલો કરે, સંત દેવીદાસ, સંત દેવીદાસ આવો હાકલો કરે અને લોકો વાડુમાં રોટલા આપી છે. આવી વાતો થાય. અને એમાં બગસરા ગામની માલિપા જો કોઈ સાધુ સંત કે ભક્તની જીવનમાં કદાપી ટીકા ના કરવી, એનું પરિણામ ખરાબ ભોગવવાનું છે. તમને અત્યારે કઈ પાપની સજા હાલ નહીં મળે, હાલ ન મળે, પણ સમય લાગે. અત્યારે લક્ષ્મી હોય ત્યારે પાપ કરો ને તમને તકલીફ પડે, પણ તમને દેખાય જ નહીં. કેમ? રૂપિયા ઘરમાં પડ્યા છે ને એટલે. કોઈ ભક્ત, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ ધર્મનું મંદિર હોય એની ટીકા જીવનમાં ન કરવી. અવગતે જીવ જાય. પૈસા હોય ને તો તમને ન દેખાય પાપ કરેલું, ટીકા ન કરવી. તમારે દેવું હોય તો દો, ના દેવું તો કઈ નહીં. કદી કોઈ પણ સંત છે, કોઈ સાધુ છે, તમે આમ છૂટવીને તમારી પાસે નહીં માગે. આ નિયમ છે. ગરીબ હોય તમે. આજ બગસરા ગામના લોકોએ સંત દેવીદાસની જગ્યાની ટીકા કરી એની વાત કરું છું. સંત દેવીદાસની જગ્યાની એબ જોઈ, કોઈ સાધુ સંત ફકીરની જીવનમાં એબ ન જોઈ. હા, દેવીદાસ બાપુની જગ્યાની એબ જોઈ અને વાતો કરવા લાગ્યા કે અમારે બા ટુકડો ઉઘરાવે ને એ પરબની જગ્યામાં વાળુમાં પાય છે. જો શબ્દોનું કેટલું, બગસરાથી પરબની જગ્યા કેટલી દૂર? 12 કિલોમીટર થાય, 10-12 કિલોમીટર. કે જે અમરબા અહીંયા ટુકડો ઉઘરાવે એ પરમની જગ્યામાં વાળું અપાવે છે. એટલે ગામના લોકો ટીકા કરવા લાગ્યા કે અહીંયા સંધ્યા ટાણું થયું, 7 વાગ્યા છે અને અમરબાન હાલતા હાલતા પહોંચતા રાતના 11 વાગે શું ગાડા ગપ્પા હાક કરે. એટલે ગામના 5 આગેવાન ભેગા થઈ પરીક્ષા કરી. એક સંતની જગ્યાની, દેવીદાસ બાપુની જગ્યાની પરીક્ષા કરી. એમ છે. અને 2 ઘોડેસવાર તૈયાર કરી કે જાઓ અમરબા વાળું અપાય છે ને તપાસ તો કરો. હા, તપાસ તો કરો વાળું અપાય છે કે નહીં. અને અમરબા સંત દેવીદાસ કરી છોડીમાં રોટલા ભર્યા છે અને આમ છોડી ખભે નાખી અને હે રામાધણી, હે અમર દેવીદાસ કરી હા રોટલા ટુકડા લઈને હાલે જાય. અને અમરબાનું ધ્યાન પણ પાછળ ગયું. 2 ઘોડેશ્વરના પગલા સંભળાયા
અમરબાને ખબર પડી ગઈ કે નક્કી અમારી પરીક્ષા કરવા આવે છે, નક્કી મારી પરીક્ષા કરવા. અમરબા રામદેવજી ભગવાનની કૃપાથી પવન વેગી બન્યા. હા, આકાશ માર્ગે પવન વેગી બન્યા છે. ઘોડો, બે ઘોડેસવાર અને અમરબાનું ઘોડું સેટું અંતરથી થઈ ગયું. ઘોડેસવારે જોઈ થાકી ગયા, અરે અમર કેમ દેખાતા નથી, અમર કેમ દેખાતા નથી. પણ અમરબા રામાપીર ભગવાનની કૃપાથી દેવીદાસની આશ્રમમાં પહોંચી ગયા. પલવારમાં 20 વર્ષની દીકરીને ભક્તિનો રંગ લાગ્યો અને પલવારમાં જગ્યામાં ભમી ગયો. પરમની જગ્યામાં પહોંચ્યા અને પરમની જગ્યા પહોંચ્યા અને ઘોડેસવાર અને બે તે આવી પહોંચ્યા અને અમરબાએ હાથ પડ્યો. તમે જુઓ કાઠિયાવાડમાં પ્રવીણભાઈ કાઠિયાવાડ બાજુના છે, ખબર હશે. કાઠિયાવાડમાં જે ધર્મના સ્થાન છે એ જમવા માટે જમવા વધારો શબ્દ ન બોલાય. શું બોલે? હરી હા, હરી હા. આવ હાથ પડે. કાઠિયાવાડ જે મંદિર છે ને, પરબની જગ્યા જાઓ, સતારધા જાઓ, નવા રણુદા જાઓ, ચોટીલા જાઓ, વીરપુર જાઓ, જ્યાં જાઓ ને તમને કે હાલો જમવા, એમ ના બોલે. જમવા બોલો તો તમને આવડી ભાડે સંત, આવડી ભાડે. અમારા જેવો કોઈ સંત ગોસ્વામી મળે ને ભાડે. આ તો બધાને દિલ મળી ગયા. પણ અમારા મગન જે ભગવાન લુગડા પહેરે બધા ગોસ્વામી દર્શનામી જોય, ટૂંકા કાઢ નાખે અને હરિયાનો હાથ પડે એટલે બધા જમવા બધા. અને બે ઘોડેસવાર આવી ત્યાં ઉભા. એટલે અમરબાએ કીધું કે ભાઈ હાલો તમે જમવાનું નથી? કે ના બેન, અમારે જમવાનું નથી. કે જમવાનું નથી તો અમારા પરમની જગ્યાની એપ જોવા આવ્યા છો? અમારા પરમની જગ્યાએ તમે એપ જોવા આવ્યા છો? કોઈ સાધુ સંતની પરીક્ષા કરવા આવ્યા છો? 20 વર્ષની અમરબાને ટીકા જ્ઞાન થયું અને અમરબાએ શ્રાપ દીધો. જો જેને ભક્તિનો રંગ લાગે ને એ એના નાભીમાંથી નીકળે ને એટલે ફતે ના હોય. અમરબાએ શ્રાપ દીધો, હે બગસરાના લોકો, તમારું આજ પછી એક નાળિયેર પણ પરબની જગ્યામાં નહીં ખપે. ત્યારથી આજ પણ એક પણ રૂપિયાનું શ્રીફળ, 1 રૂપિયો પણ પરબની જગ્યામાં દાનમાં લેવાતો નથી. બોલો શ્રી અમરબાની જય, સંત દેવીદાસ મહારાજની જય. આહિરની છે દીકરી એનું અમરમાં છે નામ, આહિરની છે દીકરે. इन हरि निहारे लागे लगने बढ़िया सुंदर श्याम, इन प्रभु निहारे लागे लगने बढ़िया सुंदर श्याम. ए महावीर गाम छे ने परबरूड़ दाम छे. જય સંત દેવીદાસ. એ બાબરીર ગામ છે ને પરબરૂડ ધામ છે, અલકનારે નામ ના. એ અલકનારે નામ ના ત્યાંના દોરે સંભળાય. એ અલકનારે નામ ના ત્યાંના દોરે સંભળાય. એ હરિ નિહારી લાગી લગને ભજિયા સુંદર શ્યામ, इन प्रभु निहारे लागे लगने भजिया सुंदर श्याम.